તો ભાઈ તમે કોઈ ખોડિયારમાંની મૂર્તિ દરિયા વચ્ચે જોઈશ. જો આ દરિયા વચ્ચે માતાજીની મૂર્તિ છે. જો ફરતો દરિયો છે. જો આ રીતે ફરતો દરિયો છે. આ મહાદેવનું મંદિર છે. આ બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. અને આ માતાજીની મૂર્તિ છે દરિયા વચ્ચે. જુઓ તમે ખોડિયાર નિષ્કલંક મહાદેવ દરિયાની વચ્ચે હોય છો બાપા. જો આ ભાવિ ભક્તો સરસ મજાનું લોકેશન છે મિત્રો. હર હર મહાદેવ. જો આ રીતે સ્થાન ઊભો છે. દરિયાની વચ્ચે હોય. કહેવાય છે કે પાંડવોએ મહાદેવની સ્થાપના કરેલી. અને પૂંજારી છે મહાદેવની મૂર્તિ. તમને દર્શન કરાવો મિત્રો લાઈવ. હર હર મહાદેવ. બધી મૂર્તિઓ છે. ભોળાનાથનો મૂર્તિઓ છે. બીજી મૂર્તિ. જય ભોળિયાનાથ. જય મહાદેવ. પથ્થરમાંથી કોતરકામ કર્યું હતું મહાદેવે. શિવ શંભો શિવ શંભો. આ પણ એક મૂર્તિ છે. ચારે બાજુ તમે જુઓ ભોળાનાથના દર્શન તમને થાય. હર હર મહાદેવ. જો ચારે બાજુ દરિયો છે. અમારા ભાયાણી ભાઈ ફોટા પાડે છે. હલો હર હર મહાદેવ મહાદેવ. આ દરિયાના મોજા આવે છે અહીંયા. અને અમારા દાસભાઈ દરિયાની મોજું માણે. હો ભાઈ નિષ્કલ મહાદેવ મંદિરની અંદર. હર હર મહાદેવ. સરસ મજાનું લોકેશન છે મિત્રો. જરૂરથી તમે દર્શન કરવા આવજો. તો આ રીતે દરિયાની લહેરો આવતી હોય છે. જુઓ આવતી હોય છે ને આપણે પણ શીખુભાઈ ચાલુ છે ચાલુ છે. હા ચાલુ છે. કેમ છું ભાઈ? રેડી રેડી ચાલુ છે તમ તાર. જય ભોળિયાનાથ. હજી પાણી આગળ જતું થાય. અહીંયા દે લાલભાઈ મારો એક બે ફોટો પાડી દો. એક જ મિનિટ. આલે પરમિશન પાડી દે.